હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે તમને મારે એ વાત કરવાની છે કે કોઈ બી કલાકાર હોય એને કાયમ ગળું બેસી જતું હોય, હું પણ પોતે કલાકાર જ છું એટલે મને ખબર છે કે વધારે પડતું ગાવામાં આવે એટલે ગળું બેસી જાય છે। તો એના માટે હું સરસ મજાની એક એવી વસ્તુ લઈને આવ્યો છું જે તમે વિડીયોમાં નિહાળજો અને તમારા દોસ્તો સાથે પણ મારી ચેનલને શેર કરજો, જેથી એ પણ વધુ જાણી શકે કે ગળું બેસી જાય ત્યારે શું કરવાનું। તો આપણે નંબર 1 કે જ્યારે ગળું બેસી જતું હોય છે ત્યારે આપણે પહેલી વારમાં તો જો લોકો કહેતા હોય કે હળદર મીઠાના કોગળા કરજો, એવું બધું કરજો, પણ એની કરતાંય આ એક સરસ મજાનું લઈને આવ્યો છું જે તમને વિડીયોમાં દેખાતું હશે। આ છે એક પોલો, જેને આપણે પોલો કહીએ છીએ। જો આ પોલો દેખાય। હવે આને જો આમ હપ કરી જો, હપ, અને આને ચૂસવાનું। આ હું પણ પોતે કહું છું અને મારી બેન જો તમને જે વિડીયોમાં દેખાતી હશે એ પણ જો માંગે છે, તો આવા કાગળમાં આવશે, લઈ લેજો। ખાલી 5 જ રૂપિયામાં મળે છે। તમને કોઈ પણ દુકાને કહેજો કે પોલો દેજો મને, તો તમને તરત જ મળી રહેશે। આ એટલો કડક આવે છે ને ભાંગવા નીચે પચાડવું પડે। લે મારી બેન, હા, તો આ વસ્તુ રહે ને ચૂસવાની છે, આપણે બકડાય નથી જવાનું। તો જે તમે ચૂસો ને તો તમારો અવાજ અને કંઠ એકદમ સાફ રહે છે। અને બીજા નંબરમાં એ કે તમે રાતે આને સૂતી વખતે પણ ખાઈ શકો છો અથવા ગાતી વખતે ગાવાની પહેલા ખાઈ શકો છો। અને આની ઉપર પાણી પીવાનું નથી। જો તમે પાણી પીવો તેનો બધો રસ પેટમાં ઉતરી જાય છે, એટલે ગળાને કોઈ અસર કરતું નથી। અને આના માટે કોઈ દવા ના લેવી પડે ને એટલા માટે હું આ લઈને આવ્યો છું જે તમને વિડીયોમાં દેખાય છે। તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો। જય માતાજી, જય મોગલમાં, અને તમારા કુળદેવીનું નામ પણ લખજો મારી કોમેન્ટમાં। આજનો વિડીયો અહીં પૂરો કરીએ। જય હિન્દ, જય ભારત, આવજો।